બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પગપેસારા વચ્ચે લાખણીમાં ગંદકીના પારાવાર ઢગલા। અત્યારે સમગ્ર ભારત અને ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ રોગે પગપેસારો કર્યો છે। ત્યારે સરકાર ઊંઘમાંથી સફાળી જાગી ગઈ છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આવા ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। લાખણીની પ્રાથમિક શાળા પાસે સતત કાદવ કીચડ જોવા મળી રહ્યો છે। તો લાખણીની બજારોમાં જૂની સ્ટેટ બેંક મેન બજાર આજુબાજુ પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। મામલતદાર કચેરી સામે રામનગરમાં BSNLની ઓફિસ પાસે પણ ગંદકીના પારાવાર ઢગલા જોવા મળી રહ્યા છે। જ્યાં રામનગરની પાસે હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, સરકારી દવાખાનું અને પશુ દવાખાનું પણ આવેલું છે। દવાખાને આવતા જતા લોકો આ કચરાની બાજુમાંથી પસાર થાય ત્યારે અતિશય દુર્ગંધ આવતી હોય છે। બાજુમાં હાઈસ્કૂલ આવેલી છે, જેમાં અંદાજે 500 જેટલા બાળકો અભ્યાસ કરવા આવે છે। અત્યારે ચાંદીપુરા વાયરસના ઉપદ્રવ માટે આવા કચરાના ઢગલા કારણભૂત બની રહ્યા છે। ત્યારે લાખણી ગ્રામ પંચાયત દ્વારા આવા કચરાના ઢગલા અને જ્યાં પાણી ભરાય છે તેવા ખાડામાં સાફ સફાઈ જલ્દીથી થાય તે જનહિતમાં જરૂરી જણાઈ રહ્યું છે। કોઈનો લાડકબાયો આવા રોગનો શિકાર ન બની જાય તેની તકેદારી રાખી પંચાયત જલ્દીથી પગલાં લે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે।